હેલો એવરીવન, ગુડ મોર્નિંગ, જય દ્વારિકાધીશ. તો કેમ છો? આઈ હોપ બધા મજામાં જ હશો. તો અત્યારે હાલે છે અમારે થોડું ઘણું શિફ્ટિંગનું કામ, કેમ કે અટાણે તમને ખબર જ છે આગલા બ્લોગમાં કે પ્લાસ્ટર રિપેરિંગનું કામ હાલે છે અમારે. તો અમારે પાછળનું કામ પૂરું થઈ ગયું છે દિવાલનું, હવે આવે છે ઘરમાં. તો અમારે બધો સામાન છે અમારે એક સ્ટોરરૂમ દુકાન ટાઈપ છે એમાં રાખી દેશું જેટલો સમય એટલો, ને બીજો છે ને એ બધો ઉપર શિફ્ટ કરવાનો છે. તો જુઓ અત્યારે આમાંથી બધું કાઢી લીધું છે, આ એક પેટીશેટીમાંથી આટલું છે ને હજી બીજું મૂકી આવ્યા છીએ અમે. અને હજી બીજું બધું આ રસોડું આખું ઓલા રૂમમાંથી એમ તો થોડું ઘણું લેવાઈ ગયું છે, મતલબ આખી બુક્સનું હતું ને ટેબલ ને એ જો અહીંયા આવડું આખું ટેબલ હતું, જે આગલો બ્લોગ જોયો છે ને ખબર હતી, આખું બુક્સનું ટેબલ હતું. અહીંયા ટાંકી હતી એ મુકાઈ ગયું છે. હવે આ કપડાં છે, અહીંયા કપડાં છે, પછી ફ્રીજ છે ને ફ્રીજ ને કબાટ ને એ તો બધું આઈ થિંક ઉપર ફ્રીજ તો લઈ જ જવાનું છે, કબાટનું ખબર નહીં. પછી આખો આ સામાન બધો ફેરવવાનો છે. તો સવારની એમ તો હું વહેલી ઉઠી ગઈ હતી, દર વખતે હું 10 વાગે ઉઠું છું ને આજે 9:15 વાગ્યા પહેલાં 8:30 ઉઠી ગઈ હતી. તો બસ હવે બધું શિફ્ટિંગ કરું છું. મેં નાઇટ ડ્રેસ પહેરી લીધો છે પાછો, કેમ કે આખી ધૂળવાળી થઈ જવાની છું. મેં તો હવે બધું ફેરવી પછી હું નાહી ધોઈશ, ફ્રેશ થઈશ. અને આમાં તો સાંજ પડી જવાની છે ને, હજી ઉપરનું મારે છે ને આખું ધોવાનું છે અમારે. ચાલો જો જરાક આપણે ઉપર જઈએ. આટા જાઉં, હાલો જાતા જ આવી ઉપર. તો આ બધું જુઓ કાઢીને કરવાનું છે. અને આ આખું કાઢી નાખવાનું છે, એની જગ્યાએ ગ્રીલ લગાડવાની છે, આ આખી કાઢી નાખવાની છે. અને જુઓ ભાઈ અહીંથી કામ થઈ ગયું, બધું થઈ ગયું. જુઓ આ કામ થઈ ગયું છે. હવે અંદરનું બતાવું તમને. જો આ બધું આખું ભર્યું છે, પહેલે જ લાદી નાખેલી હતી અહીંયા, અમે ઓલી નથી નાખી, ધાબા લાદી નાખી. એટલે આ છે ચાકુ સાફ કરવાનું છે, આ બધું મૂકવાનું છે. અને હરખું આ બાથરૂમ છે અને એમાં પાણા નાખવાનું કામ હાલે છે. પાણકોનું રાખવાનું કરે છે આગળ પણ જે નીચે આપણે કામ છે. હા ભાઈ, આ તમે આવો પછી બીજું થાય. રાડું નાખેલા ન કરા તો એ ત્યાં ઉપર પથ્થર મારે ફિટ કરવાનું છે ટેમ્પરરી કિચન માટે, અને મારે અંદર નીચે કામ કરવાનું છે. તો ચાલો કામ કરીએ. કેટલો આજ તો હું થાકી જવાનું છું, એ પાકું છે. સારું, તો ચાલો કામ કરીએ આપણે. જોતા રહેજો આજના દિવસમાં શું થાય શું નહીં. મળીએ આજે હું સાંજે જ ફ્રી થઈ, પાકું છે. સારું, મળીએ પછી. તો બધું મુકાઈ ગયું છે આપણું. આ જો હું અહીં કેટલું તોડી નાખ્યું, જો આખું બધું તોડી નાખવાનું છે. આ મુકાઈ ગયા છે ને હવે આપણે અત્યારે કરીએ છીએ ચા. તો ચા ઓલમોસ્ટ બની ગયો છે, બસ હવે થોડુંક ઉરાવી. ચાય ચાય ચાય, ચાલો ચાય કરી લઈએ. ગરમા ગરમ ચાય. ઉપર રાહ જોઈ છે અત્યારે બધાય ચાયની. મેં તો હારો ચાય બનાવી લઉં. હું તો આજ છે એક તો કેમેરામાં, એટલે જેવું મોટું આવે એવું હલાવી લેજો. મને નહીં ખબર કેવું આવતું હશે. ચાલો તો બસ બનાવવા આવ્યો ચા. મને એક ખબર નહીં કે કેમ વિડીયો ચાલુ કર મને સોંગ યાદ આવ્યું, સોંગ ગાતી હું. મને ઘણા કહે કે કેમ સોંગ અધૂરા ગાવ. શું કહેવાય કે કાલ મને કેટલા લોકોના આમાં બી યુટ્યુબમાં કોમેન્ટ આવી, ઇન્સ્ટામાં બી મેસેજ આવ્યા કે અમારા લોકોને મહારાષ્ટ્ર હતો ને 23-24 તારીખનો, તો કે તમે આવ્યા. મને ગમ્યું. કેટલા માણસો મને પૂછે છે કે તમે આવ્યા એમ, બટ હું નથી ગઈ, કેમ કે આટલી ભીડભાડમાં હું ન જઈ શકું. મને ગમે જ નહીં એટલી ભીડભાડ, એટલે પછી હું નથી ગઈ. 23-24 એટલે કાલે જ હતું 24 તારીખનું લાસ્ટ, અને આજ છે 25 તારીખ.
હું નથી ગઈ અને આપણો ચા થઈ ગયો છે રેડી. તો ચાલો હું ચા દઈ આવું પહેલાં ઉપર. જો અવાજ તો આવતો જ હશે તમને, ઓફકોર્સ ઉપર પથ્થર મુકાય છે એનું કામ ચાલુ થઈ ગયું છે. તો ચા દેતા આવીએ એટલે એની નસો ચડી જાય ચા અને પછી આપણે મળીએ. હા ભાઈ બાવો છો ફોટો ના પડે વિડીયો ઉતારું. બાવા શું કે આ બધા બાવા થોડું તો ઊંડી આખા એનું કામ કરતા રહીએ. વળી આપણે નીચે જઈએ, આપણું કામ કરીએ. બારસના કપડાં એમાં પપ્પાના હોય ઉપર 2-3 અને આમાં મારા ને ક્રિષ્નાના માન બંધાણું એટલા બધા કપડાં. હવે આમાં ભરવાના છે આ બધા કપડાં એ અને પારસના બધા ઠેલીમાં જ છે. તો ચાલો ભર લઈએ અને બધા આમાં ભરવાના છે પછી મળીએ. તો નવા કપડાં બધા ભરાઈ ગયા છે કેમ કે કબાટ આખો તો ઉપડે નહીં ઉપર ભરેલો. તો આમાં મમ્મીના ને ક્રિષ્નાના બેના કપડાં છે. અહીંયા જે હું ટેકો લઈને બેઠી દેખાડું તમને. આ કોથળીઓમાં છે અડધા. હા આમાં એક વસ્તુ છે હું તમને બતાડું જારવો. આખા હા આ કપડાં છે આમાં બેયમાં. આમાં મારા કપડાં છે ને આ આખો ઠેલો છે ને પારસનો ભર્યો છે નવા કપડાનો અને આમાં કપડાં છે. તો હું તમને કેટલી જોવો બતાડું મસ્તીનું એક ચાલો જો બહુ જ મસ્ત છે. મારી બેન મીન્સ ક્રિષ્નાને એને બર્થડેમાં છે ને કોકે જો ગિફ્ટ આપ્યું છે. આ છે ને તડકો આવે ને એટલે છે ને હાથ આમ થઈ જવો થાય ને. કેટલું ક્યુટ છે, બહુ મસ્ત છે જો બહુ મસ્ત છે. અહીંયા આપણા અહીંનું મીન્સ કે આ લોકો જાપાન કોર ને એનું કોર વધારે આવું બધા રાખે અને શુભ ગણે બધા. ત્યાંના લોકો જુઓ ત્યાં પાછળ બધી અલગ અલગ અને લેંગ્વેજ એ છે જાપાન કે ચીના વોટેવર જી હોય એ તો ત્યાંની છે. મને તો બહુ જ ગમે આ. તો રાખી દઈ પાછું. આ તો મને આડું આવ્યું એમાંથી કાઢવાનું. તો હજી છે મમ્મીના કપડાની પૈડા છે ચાલુના છે ને એ બધા રાખવાના. પણ હવે મને લાગી છે ભૂખ કેમ કે સવારનો મેં નાસ્તો એ નથી કર્યો એટલે 12-12:30 માથે થઈ ગયું છે. તો જમી લઈએ. હમણાં અડધી કલાકમાં કામ થવા આવ્યા છે હવાભાઈ ને એ લોકોએ હમણાં 1 વાગે આવેલા જ હે જમવા. એ જાય એટલે જમી એટલે હું એને પહેલાં જમી લઉં ને એટલે પછી ઉપર બધું ધોવાનું છે આખું ઉપલું ઘર એ ધોઈ લઈને પછી અમે બધું ઉપર શિફ્ટ કરતા જઈએ ધીરે ધીરે. એટલે એ આવે 2 વાગે કલાક એકમાં પાછા આવે જમીને ત્યાં તો થઈ જાય રેડી અને આ બધું ઉતરી જાય એટલે અહીંથી કરે આજથી કામ ચાલુ. તો આ બધું હવે આખું જોવો પ્લાસ્ટર બધું કાઢી નાખવાનું છે આખા રૂમમાં અને પછી રિપેર કરવાનું છે પાછું. તો સારું મળ્યા પછી પાછા. જો મારા હાડ ભૂતળી બની ગઈ જો વાળ દેખાય. તો હવે હજી તો ખાલી સાફ જ કર્યું છે સામેની ફીન અને હવે એ કરવાની છે ધોવાની વારી આવી ડબલ દેખાડું તમને જો સાફ જ કરી બધી ખાલી. વાહ રે વાહ વાહ રે વાહ બેન ધોવાનું ચાલુ કરી દીધું. ધોવાઈ ગઈ ને એટલે જાન છૂટે. પણ એ તો ઠીક પણ પંખા તો કોણ નાખશે હજી? હે ક્યારે સાંજે હું બપોર હાલે પંખા વિના ગઈ અટણ આવું કામ કર્યું મારી દીધું ગરમી ચડી ગઈ એમનો. ભાઈ ખાલી એમનો નળી મૂકવાથી કાંઈ નહીં થાય. માં તમે ઉપર પાણી નથી નાખ્યું ને તો ભલે ને તો બધા પાછો આવેલો આવી ગયો. સારું આખું ધોઈ લઈ પછી મળીએ. A few moments later. સામાન એટલો આવી ગયો ઉપર કપડાં ને બધું ને અહીંયા આવી ગયો
રસોઈનો સામાન બીજા અહીંયા કપડાં છે અહીંયા છે અને વાહ અહીંયા હાલે છે નાસ્તો પારસ શું હાલે બહુ ભૂખ લગી है નાસ્તો તો કરી લીધો कर लिया याद है હાલવા માંડો સામાન હાલો બાકી એ હવે લેવાનું છે ફ્રીજ કબાટ અને 2 સેટી ચૂલો ગેસ પાણી તો હજી નીચે છે ત્યાંની અંદર કોણ મૂકવો પડશે ઊનું કોણ હાલો તો હવે ફ્રીજ ને બધું ઉપર હાલ લઈ કબાટ ને नड़ी बड़ी खातो શું કે નળી જ છે એમને રાખી છે હા તો ત્યાં એક જો બલ્બ ઉતારી નાખવો પડશે આપણે ઈ તો નીચેથી ઉતાર લેવાનો નીચેથી ઉતારી લેવાનો હાલો હું કાઈ જેમ નાવા કરે આ જતા ઈ જતા કે તો હું થયું હે પાણી ક્યાંથી આવતું જોઈએ ને આવે જ ને નળીમાંથી પણ હવે કાઢી નાખી તો અહીં ધોવું તું બધું એટલે રાખ્યું તું નળી બાંધીને ચાલો નીચે જઈએ નીચે મસ્ત થઈ ગયું હવે નીચે કરતા અહીં મસ્ત લાગ્યું પરસ કેમ કે નીચે આમ ઉખડી ગયો ને કલર ત્યાં સારું નથી આવતું અહીં બધું એક જ હરખું છે ગ્રે કલરનું એટલે મસ્ત આવે હાલો ફટાફટ નીકળો કામ કરવા હાલો જાઓ બાર એક નીચે એક લંબ પ્રકાર દેવો એક અહીંયા લેમ્પ જ જોહે નકરા ઓલી ક્યાં ગઈ ઈ ખ્યાત પાસે તો મસ્ત ડિઝાઇન થઈ જશે ચલો ભાઈ ચલો ચલતી બાર ઉતાર રહો લેવે એમ નહીં હાથમાં પત્ર બેહી દે તરત હાલ હવે પાયા પકડી જોર લગા કે હૈસા મમ્મી નીચે ઉતાર પેલા એ મમ્મી હા અહીંથી અડધે ચડી જાય અહીં લગીન પછી ત્યાંથી અહીંથી ઉપરથી દે તું અહીં લગીન ઉપર વહી જા એટલે અહીંથી એને દે ઊંચો કરશો એમ તો હા ઊંચો કરી એટલે આમ ન લઈ જાવ હા એ બંધ છે તાળું માર્યું છે હા કુળિયેની દિલ વિચ લજા જેટલામાં રહેતી અત્યારે પાછની ઓટો કર્યો હોય ને એવડો ઓટો સિમેન્ટ નો કરી નાખવાનો આપણા બાપનો જ છે બધો પડ્યો ની વચ્ચે ભરો રાખી દે હા અડધો રોડ નો ઓટો કરી હોય રોડ આપણો બાપનો જ છે my mind, I can't sleep at night, so I just keep writing. I don't need no help, I don't need opinions, so don't waste my time then. I just been living online, my city don't show me no love, and that's fine. Fuck local. હા તે એમાં હું એટલે અહીંયા દિવાલ કરી નાખી અહીંયા જો અહીંયા ક્યાં આમ અહીંથી વાળી એ તો નો કે આપણો બાપનો જ છે બજાર હા આ દિવાલ આપણી છે ને એ તો આપણો બાપ પેલું છે ને એવું જ કરે અડધી દિવાલ અને ભલે ને એટલી પારી જેટલી કરી નાખે એક ઇંચની દિવાલ કરી નાખે કઈ નહીં ઝંઝટ પડે હા પછી ઉકેળો કરે કે વાકરી વાળો કરે હાલો હવે લાવો ઝડપ કરો પતરું ગીવા દે બધું ગયું મને નવો લઈ લે સમુદ્રી તમને ના આવતા હતા આની ઉપર જ એક જાય ઉપર આમ કરાવી લે બસ હાલાલ બે જણા રેજો હવે તમને વજન આવશે અહીંયા કીર્તન ભરવું અઘરું થાય આવા દે ભરી દીજે આમ ઉપર હું ભયો છે ને આમ થતો જાય કોયડન કે ના ના દોયડું ક્યાંય છેટું રહી જાય છે આવા દેજો ઉભા ના રહેતા હલો ભાઈ કાચ ગયો ના રે ના લાદી તૂટી બારી બારી કેમ કો રાખો માં રાખવાનો બે બારી રાખ દે વાહ હું નડે છે મંદિર નહીં આવું બસ અરે જગ્યા આવડું ભાઈ લાવો તો હું મસ્ત નાઈ ધોઈ હેર વોશ કરી લીધા અને થઈ ગઈ છું સરસ ફ્રેશ
મજા આવી ગઈ કેમ કે આખા દિવસમાં ધૂળ હતી એટલે. તો આજનો વિડીયોને આપણે અહીં જ પૂર્ણ કરીએ છીએ. વાગ્યા છે 10:15. તો વિડીયોને આપણે 10:15 વાગ્યા અહીંયા જ પૂર્ણ કરીએ છીએ કેમ કે બહુ થાકી ગઈ છું. જવાનો હતો પ્લાન બારે એટલે મેં નાઇટ ડ્રેસની જગ્યાએ આ કપડાં પહેર્યા હતા. બટ હવે કાલે જવાનું છે તો હવે પાછા આપણે ચેન્જ કરી નાખશું, નાઇટ ડ્રેસમાં આવી જશું અને કાલે આ પાછા પહેરી લઈશું કપડાં. તો આજનો વિડીયો આપણે અહીં જ પૂર્ણ કરીએ છીએ. મળીએ નવા વિડીયો સાથે, નવી સવાર સાથે. ત્યાં સુધી બધાને બાય બાય, ગુડ નાઇટ એન્ડ જય શ્રી કૃષ્ણ.